દૂધને હમ. હા, કોઈ કારણસર ડિસ્કનેક્ટ થઈ ગયા છે. અચ્છા મુકેશભાઈ, તમે કઈ શેર કરી શકો એ બાબત ઉપર? આવે છે ત્યાં સુધી બીજા લોકોને આપણે શેરિંગ લઈએ. હા દીદી, તમે કન્ટિન્યુ કરી શકો છો. હા, જ્યાંથી વાત અધૂરી હતી ત્યાંથી કન્ટિન્યુ કરો. હા, નેક્સ્ટ લઈએ. મુકેશભાઈ, તમે શેરિંગ કરો આ બાબત ઉપર આપણે જે ચર્ચા કરી છે એમાં તમારું કઈ રીતે ધ્યાન જઈ રહ્યું છે અત્યારે? કે જીવનની અંદર ક્રિયાઓ છે નિરંતર અને ઈચ્છા વિચાર આશા અલગ કઈ રીતે? મુકેશભાઈ, સોરી મનસુખભાઈ. નામ બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. મનસુખભાઈ. પ્રિયંકાજી, તમે કાંઈ વિચાર રજૂ કરી શકો આના ઉપર? મને બહુ આઈડિયા નથી આવતો. ઓકે, પ્રશ્ન તો ક્લિયર છે ને બંને? હા, પ્રશ્ન ક્લિયર છે. ઠીક છે, તો એ સારી વાત છે કે પ્રશ્ન શું છે એ ખબર પડી ગઈ. હવે એને આપણે બધા મળીને જવાબ માટે પ્રયત્ન કરશું. હા. ડૉક્ટર છોટાલાલ શાહજી, તમે કાંઈ આમાં વિચાર રજૂ કરી શકો? જીવન ક્રિયાઓ નિરંતર કઈ રીતે અને ઈચ્છા વિચાર અને આશા અલગ કઈ રીતે? હાજી, નમસ્તે. નમસ્તે, કેમ છો? બરાબર છે. હા, આજે લાભ લઈએ છીએ તમારો. હા, બિલકુલ. ચોક્કસ. ચલાવો. એટલે એ મુદ્દા ઉપર ચર્ચા ચાલી રહી છે. જીવન ક્રિયાઓ નિરંતર છે એ આપણે એક સૂચના મળે, પણ એને કેમ સમજવી? બરાબર. તો એ પેલા પ્રશ્ન આપણે છે એ લઈએ. તો સિમ્પલ આપણે ઓબ્ઝર્વ કરીએ કે નિરંતર કઈ રીતે છે આ વસ્તુ, એને પેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એઝ ઇટ ઇઝ અત્યારે આપણે આ લેક્ચરથી સાંભળી રહ્યા છીએ. તો આપણે આપણા વિચાર ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે નહીં? આપણા વિચારની અંદર શું ચાલી રહ્યું છે એ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. ચેટબોક્સની અંદર રિપ્લાય આપતા જાઓ સાથે સાથે. હા, તો અનમ્યુટ કરીને પણ આપી શકો. તમે જે કહેવા માંગો છો હા. અને જે સૂચના છે પહેલેથી જીવન ક્રિયા વિશે, હમ. તો એનું થોડું પિક્ચર આવી જાય કે આ રીતની ક્રિયાઓ બધી, એ ચાર્ટ અને હમ. જે છે હમ. એ એક વાત. એટલે કે અને બીજું, જીવન ક્રિયા એટલે કે હું પોતે એની એ ક્રિયા સ્વરૂપે જ છું હમ. હર પળ હર સમયે. અને આ બધી વસ્તુ મારામાં ઘટી રહી છે. હમ. એ રીતે પણ જોવાનો કોશિશ જ્યારે કરીએ હમ. ત્યારે એટલે એના માટે થોડી સ્થિરતા જોઈએ. તો હમ. વિચારોને જે તુલનમાં જે દ્રષ્ટિકોણો હોય એ થોડા વધુ સ્પષ્ટ થતા જાય. હમ. ક્યાંક હમ. આપણે બરોબર. હમ.
એકદમ બરોબર વાત છે. એક તો એનો જોવાનો આપણે અભ્યાસ તો કરવો પડશે. હા. બીજું અંકિતભાઈ, તમે હાથ ઊંચો કરેલો છે. હા, શેર કરીશ. એટલે આપણા થોટ્સ એમ ઓબ્ઝર્વ કરીએ તો મીન્સ સ્ટેબિલિટી નથી આવતી એમાં. એમ લાગે છે કે બહુ ફટાફટ બધું થાય છે, એક તરફ જોવા જાય છે તો બીજું ચાલુ જાય છે, એવું એવું લાગે છે. હમ. મીન્સ એકદમ પરફેક્ટ પકડ નથી એના ઉપર. થોડું હમ થોડું એમ થાય છે કે એ બી ધ્યાન દેવું પડે ત્યારે આપણે એનું થોડું ઘણું જોઈ શકીએ છીએ એમ. હમ, બરોબર. એવું લાગે છે. મીન્સ ધ્યાન ભટકેલું છે કે શું છે, એનું રીઝન ખબર નથી પડતી શું છે. હમ, બરોબર. એવું ઓબ્ઝર્વેશન થી લાગે છે એમ. હા, હા. જોવા જઈએ શાંતિથી બેસીને કોઈક દિવસ જોઈએ તો એમ લાગે છે જોઈ બી શકીએ છે. પણ હમ નોર્મલી જે આપણે નોર્મલ લાઈફમાં એમ કોઈ દિવસ બહુ સતર્કતાથી ધ્યાન નથી જતું એમ. હમ. એમ લાગે બધું ઓટોમેટિક ચાલી રહ્યું છે એમ. હમ. બસ. ઓકે. અંકિતભાઈ કીધું એમ કે હજી ધ્યાન ભટક્યા રાખે છે, બરોબર ધ્યાન જતું નથી. એની સાથે એક મારી સાથે ઇન્સિડન્ટ બનેલો છે, એ આપણે થોડું એને સમજવામાં હેલ્પફુલ થશે. કે એક અમારા મિત્ર છે, પ્રતિક સર કરીને. તો એ કે એક વખત હું બપોરે જમીને સોફા ઉપર છે, એ મારા દાદા સાથે વાત કરતો હતો. તો એમના દાદા સાથે વાત કરતો હતો, લગભગ એકાદ વાગ્યાનો સમય થયો હશે. અને વાત કરતા કરતા કે મને ઊંઘ આવી ગઈ. અને મારા દાદા મારી બાજુમાં જ સોફામાં છે, એ બેઠા હતા. અને કે લગભગ કે મારી દોઢેક કલાક પછી ઊંઘ ઉડી હશે. 2:30 જેવો સમય થયો હશે. અને મેં 1.5 કલાક પછી પણ જોયું ને, તો મારા દાદા છે એ જ પોસ્ચરની અંદર એ જ જગ્યાએ બેઠા હતા. કે ત્યાંથી એને મૂવમેન્ટ પણ નથી કરી. કે એ જ પોઝિશનની અંદર છે એ બેઠા હતા. એ કે ત્યારે મને વિચાર આવ્યો કે દાદા છે આટલી વાર મારે જો બેસવું હોય તો બેસવું બહુ ડિફિકલ્ટ છે. આપણે કંઈક જો ટીવી જોઈએ કે મોબાઈલ જોઈએ, વોટ્સઅપના મેસેજ છે એ ચેક કરી લઈએ, બરોબર છે. અત્યારે ન્યૂઝમાં શું ચાલી રહ્યું છે, અથવા તો કંઈક ખાવાનું આપણે જોઈએ, તો બહારથી કંઈક ને કંઈક સોર્સ આપણે જોઈએ. અત્યારે એવી આપણી ટેવ પડી ગઈ છે. કારણ કે જે રીતનો આપણે અભ્યાસ છે, જે રીતની લાઈફસ્ટાઈલ છે, જે રીતની આપણું ડેવલપમેન્ટ થયું છે, ઉછેર થયો છે, તો એમાં ક્યાંક ને કંઈક એ વસ્તુ છે એ જોવા મળે છે. પણ ઘણા બધી સ્થિરતા છે એ આપણે એજેડ લોકોની અંદર ઘણી વખત જોવા મળતી હોય છે. તો એકદમ સાચી વાત છે. એક તો અભ્યાસ તો કરવો જ પડશે, આપણે એના પર ધ્યાન આપવાનો. પણ સિમ્પલ આપણે અત્યારે એટલું તો જોઈ શકીએ કે નહીં, 5 સેકન્ડ માટે, 10 કે 15 સેકન્ડ માટે, કે મારી અંદર કંઈક વિચારો ચાલી રહ્યા છે કે નહીં. તો એની અંદર ગેપ છે કે એક કન્ટિન્યુઅસ ચાલ્યા જ રાખે છે? શું લાગે છે બધાને? કન્ટિન્યુઅસ ચાલે જ રાખે છે. બિલકુલ. તો સિમ્પલ. હા, હા, શેર કરો શાહજી. હા, એટલે સતત આપણે બેઠા હોઈએ, પાંચ ઇન્દ્રિયો દ્વારા જ્યાં પણ ધ્યાન જાય તો હમ હમ એના વિશે ત્યાં તદાકારતા અથવા તો એનામય થઈ જઈએ. વળી બીજું કંઈ આવે, હમ વળી ટેલિફોન આવે હમ કોઈનો, હમ વળી કોઈ છોકરો બોલાવે, હમ હમ વળી ભોજનનો સમય થાય. હમ તો એટલે એ રીતે જે કંઈક ઘટમાળ કે જ્યાં પણ હોઈએ, ફિલ્ડમાં હોઈએ, હમ તો એ રીતે એટલે એક રીતે જીવનમાં હમ આપણે ચાલ્યા કરે છે એ ઘટમાળ. ઓકે, ગુડ. ખૂબ સરસ. હા, હા, અંકિતભાઈ, તમે પાછો હાથ ઊંચો કરેલો છે. હા, યસ. કન્ટિન્યુઅસ ચાલે તો કરે છે, ભાઈ. એક વસ્તુ મેં જોઈ છે કે ઘણી વાર એવું થાય છે કે બે વિચાર વચ્ચે કે મીન્સ કોઈ કનેક્શન નથી હોતું. અત્યારે આપણે કંઈક કરી રહ્યા છીએ, ઓલ ઓફ સડન કંઈક બીજું જ વિચાર આવે, જેનું કાંઈ આનાથી લેવા દેવા જ નથી હોતું એમ. હમ એ બહુ થાય છે. હમણાં જ આપણું ચાલુ છે સેશન, સ્ટીલ વચમાં ખબર નહીં ઘણી વાર એવું વિચાર આવી જાય
કે એનુંથી આનાથી કાંઈ લેવા દેવા નથી, કોઈ કનેક્શન નથી એમ. હમ હમ તો એ બી છે. બે વિચાર વચ્ચે ઓલ ઓફ સડન ઘણું બધું ડિફરન્સ જોવા મળે છે એમ. ઈ કેમ થાય છે ખબર નહીં. હમ હમ. હા, એને પણ આપણે વ્યવસ્થિત પકડશું કે એનું શું સોલ્યુશન. તો પેલા સિમ્પલ આપણે એ જોઈ લઈએ કે ભાઈ વિચાર આવવાની ક્રિયા છે એ હું નિરંતર છે કે નહીં એટલું તો જોઈ શકું છું કે નહીં અત્યારે એટ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર. તો પેલું ટાસ્ક એટલું છે. ઓકે, નિરંતર છે. તો બીજી વસ્તુ જો આપણે એને ઓબ્ઝર્વ કરીએ કે ભાઈ વિચારની ક્રિયા તો છે નિરંતર છે. હવે એની અંદર કન્ટેન્ટ શું ચાલી રહ્યું છે એના ઉપર અત્યારે આપણે બહુ ધ્યાન નથી આગળ જઈને આપશું એના ઉપર. પણ પેલા આપણે એ પાકું કરીએ કે વિચાર આવવાની ક્રિયા છે એ કન્ટિન્યુઅસ છે કે નહીં, નિરંતર છે કે નહીં. તો આપણે જાગીએ છીએ બરાબર છે, તો અત્યારે તો આપણે સિમ્પલ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે વિચાર આવવાની ક્રિયા છે નિરંતર છે. ઓકે, શું લાગે આપણે કાર ચલાવતા હોય ત્યારે પણ વિચાર આવવાની ક્રિયા નિરંતર હશે? બાઇક કે કાર ચલાવતા હોય ત્યારે હા. તો બિલકુલ ત્યારે પણ વિચારવાની ક્રિયા છે નિરંતર જ હોય, કારણ કે આપણું કન્ટિન્યુઅસલી ટ્રાફિક ઉપર ધ્યાન હોય, સ્પીડ કેટલી મેન્ટેન કરવી છે એના ઉપર આપણે ધ્યાન હોય, કન્ટિન્યુઅસ આપણે બ્રેક ઉપર છે આપણું ફોકસ હોય કે ક્યારે કોઈ વચ્ચે આવે તો બ્રેક છે આપણે લગાવીએ, આપણે ગિયર છે એ ચેન્જ કરવા પડે. તો વિચાર આવવાની ક્રિયા છે એ નિરંતર છે, આપણે જાગૃત અવસ્થાની અંદર જોઈ શકીએ. હવે સિમ્પલ બીજો હું પ્રશ્ન પૂછું છું કે શું લાગે ઊંઘની અંદર પણ વિચાર આવવાની ક્રિયા છે નિરંતર હશે? એને કેમ સમજશો આપણે? એટલે ઊંઘમાં તો જો આપણને સ્વપ્ન આવતા હોય તો આપણને ખ્યાલમાં આવે કે ક્યાંક થોડાક પણ તૂટક ફૂટક કંઈક બનાવમાં આપણે પ્રોવાઈ જઈએ. એટલા પૂરતા કેટલી મિનિટ કે કેટલો વખત ચાલે આપણને ખબર ન હોય, પણ પછી એની થોડી થોડી સ્મૃતિ જાગીએ ત્યારે ખ્યાલમાં આવે. બાકી જો એકદમ ઘસઘસાટ નીંદર હોય તો સવારના ઉઠીએ બરોબર, શાંતિથી સુઈ જઈએ. બરોબર છે. ઓકે, તો આપણે બંને કેસને કન્સિડર કરીએ કે ભાઈ આપણે બહુ કાચી પાકી ઊંઘ આવી હોય ત્યારે વિચાર આવતા હોય, અને એકદમ ઘસઘસાટ ઊંઘી ગયા હોય ત્યારે વિચાર આવતા હશે કે નહીં આવતા હોય, એ આપણે સમજવું પડશે વ્યવસ્થિત. કારણ કે જીવનની અંદર ક્રિયાઓ તો નિરંતર છે. એ કેવી રીતે સમજાય? તો સિમ્પલ આપણે એને જોશું અલગ અલગ ઉદાહરણથી. અચ્છા. બીજા કોઈ કહી શકે આની અંદર કઈ એડ કરવું હોય તો? હા, કોઈ હાથ ઊંચો કર્યો છે? હા ભાઈ, મતલબ આપણને જ્યારે આગળના મતલબ નેક્સ્ટ ડે બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ હોય કે એવું હોય ને તો આપણને કેવું એમ બાયોલોજીકલ ક્લોક એવી રીતે સેટ થઈ ગયું હોય, મતલબ સવારમાં વહેલા ઉઠવાનું છે તો આઈ ગેસ એવી વિચારો ચાલતા જ હશે. જો કે આપણને એનું કંઈ ખબર નથી હોતી જનરલી, પણ પેલા આપણે 5 વાગે ઉઠવાનું હોય તો 4:30 ઉઠી જાય, પછી પાછું 5 મિનિટ પછી 5 વાગે એ એમ માઇન્ડમાં ચાલ્યા કરતું હશે, મતલબ વિચારોમાં. બટ જો કે આપણને ખબર ના હોય, બટ એ ચાલતું રહેતું હોય તો જ નહીં. તો આપણી જો ટેવ 7 વાગ્યાની હોય માની લે, તો પછી 5 વાગ્યાનું એ આપણે એ ટાઈમે ઉઠી જ જઈએ એમ. બરોબર. સહજ હા, શાહજી એક સરસ ધ્યાન અપાવડાયું કે આપણે ઊંઘતા હોઈએ, ધારો કે 8 કલાક ઊંઘતા હોય તો આપણે 1 કે 2 કલાક માટે આપણે સ્વપ્ન આવતું હોય, ડ્રીમ આવતું હોય, તો ત્યારે તો વિચારની જરૂર છે એ આપણે સમજી શકીએ લોજિકલી. પણ જે સમયે સ્વપ્ન નથી આવતું
ત્યારે વિચાર ચાલતા હશે કે કેમ, એને કેમ સમજવું, કેમ વેરીફાઈ કરવું? તો એને એક સિમ્પલ ઉદાહરણથી આપણે જોઈએ. ધારો કે આપણે અત્યારે જે જગ્યાએ બેઠા બેઠા અથવા તો સુતા સુતા આપણે આને સાંભળીએ છીએ, ત્યારે આપણે બોડીની મૂવમેન્ટ થઈ રહી છે કે નથી થઈ રહી? ફોર એક્ઝામ્પલ કે આંખ છે આપણે બ્લિંક થઈ રહી છે, બરાબર છે. અનમ્યુટ કરવા માટે આપણે હાથ ઊંચો કરીએ, ઓકે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે પોસ્ચર ચેન્જ કરીએ. તો એના માટે વિચારની જરૂર છે કે નહીં? યસ ઓર નો? યસ, જરૂર છે. બિલકુલ. યસ, જરૂર છે. હા. તો હવે એ જ રીતે ઓબ્ઝર્વ કરીએ કે આપણે રાતે જે પોસ્ચરની અંદર સૂઈએ છીએ, ઓકે, તો સવારે શું એ જ પોસ્ચરની અંદર ઉઠીએ છીએ? નહીં. ના. હા. તો એનો મતલબ કે પોસ્ચર ચેન્જ કરવા માટે તો હું ક્યારે અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું, હું કન્ટિન્યુઅસલી નોટિસ કરી રહ્યો છું. મતલબ કે કોઈક એવી એન્ટિટી છે કે જે કમ્ફર્ટ લેવલને કન્ટિન્યુઅસ ધ્યાનમાં રાખે છે. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે રાતે સૂતા હોય ત્યારે અતિશય ઠંડી ના હોય, પણ આપણે જો જોઈએ કે ભાઈ રાતે છે આપણે વધારે ઠંડી લાગે, તો આપણે સવારે ઉઠી ત્યાં સુધીમાં ગોદડું કે સાલ આપણી બાજુમાં પડેલી હોય તો આપણે એને ઓઢી લીધી હોય છે, ઓકે. તો એના માટે વિચારની તો જરૂર છે. આપણે સવારે ઉઠીએ ત્યારે છે ખબર પડે કે લે આ તો મેં રાતે સૂતો ત્યારે તમે ગોદડું નહોતું ઓઢેલું, પણ રાતે ઠંડી લાગી તો મેં ગોદડું ઓઢી લીધું છે. તો એના માટે જો વિચારની તો જરૂર છે, ભલે આપણે એ સમયે અવેર હશું કે અનઅવેર હશું. તો એ સમયે પણ આપણા વિચાર ચાલવાની ક્રિયા છે એ તો કન્ટિન્યુઅસ છે. આટલું લોજિકલી એક્સેપ્ટ થાય છે? હા. ઓકે. તો આપણે એ નિષ્કર્ષ ઉપર તો પહોંચ્યા કે વિચાર આવવાની ક્રિયા છે એ કન્ટિન્યુઅસ છે, 24/7 થ્રુ આઉટ ધ લાઈફ. અત્યારે આપણે એ બાબત ઉપર ચર્ચા નથી કરી રહ્યા કે એનો કન્ટેન્ટ શું હશે, સારો હશે કે ખરાબ હશે, હાર્મનીમાં હશે કે ડિસહાર્મનીમાં હશે, વોટ એવર. એને આપણે આગળ જઈને ચર્ચા કરશું કે એને કઈ રીતે હેન્ડલ કરવું. પેલા તો એ સૂચના ક્લિયર કરી કે ભાઈ વિચાર આવવાની ક્રિયા છે કન્ટિન્યુઅસ છે. આમાં કોઈને પ્રશ્ન હોય તો એને લઈને આપણે આગળ વધીએ. વિચાર છે એ નિરંતર છે, એ કોઈનું ધ્યાન ના જતું હોય તો એ પેલા પ્રશ્ન મૂકે અને પછી આપણે આગળ વધીએ. આપણે આગળ જઈને ઈચ્છા, વિચાર, આશા ત્રણેયને અલગ પણ જોશું, પણ પેલા આપણે શરૂઆત સ્ટેપ બાય સ્ટેપ કરીએ અને એ રીતે એક એક વસ્તુ છે ઓબ્ઝર્વ કરતા જઈએ. કારણ કે વિચાર જો નિરંતર હશે એ આપણે સમજવું ઇમ્પોર્ટન્ટ છે. હા સાહેબજી. હાજી. હા સાચી, તમે ચેક કરવાના છો? અનમ્યુટ માઇક કરેલું છે તમે? પણ અહીં ક્યાં છે? હા, એટલે તમે સારું ઉદાહરણ આપ્યું, એને લીધે ધ્યાન ગયું. આપણે પોઝિશન ચેન્જ કરતા હોઈએ, ઠંડક કે એટલે આપણા શરીર ઉપર, શરીરને સાચવવા માટે, સંરક્ષણ માટે આપણે ધ્યાન રાખતા હોઈએ, હમ એ ઓટોમેટિકલી થતું હોય છે. હમ. પણ મને એવું લાગે છે કે, હલો. હા હા, આવે જ છે અવાજ, બરોબર. ઓકે. હા, તો જેવી રીતે હાર્ટ ચાલતું હોય છે આખો હમ દિવસ, હમ હમ રેસ્પિરેશન ચાલતું હોય છે, તો એ હમ બધી ઇનવોલન્ટરી ક્રિયાઓ છે. બિલકુલ. અને એ ઇનવોલન્ટરી ક્રિયામાં આપણા જે કોન્શિયસ માઇન્ડ નો કોઈ રોલ નથી. હમ હમ જેવી રીતે આપણે કહીએ છીએ કે આપણા નખ ઉગે છે, વાળ ઉગે છે, હમ એમાં આપણો કોઈ રોલ નથી. શ્વાસ લેવામાં કે કઈ હમ રોલ નથી. ઇટ ઇઝ ઇનવોલન્ટરી. એ બિલકુલ. સોફ્ટવેરમાં વણાયેલું છે. હમ હમ
એટલે કદાચ હજી કોઈ બીજું કઈ એમાં સમજાવવા માટે. હા, સમજીએ એને પણ ઉદાહરણથી. તમે એક નવો મુદ્દો સારો રજૂ કર્યો કે ભાઈ શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ છે કે જે નિરંતર નથી અથવા તો જેની અંદર આપણો કોઈ કંટ્રોલ નથી. ફોર એક્ઝામ્પલ કે ભાઈ હૃદયનું ચાલવું, તો એની અંદર જો ડાયરેક્ટ આપણો કોઈ કંટ્રોલ નથી. પછી છે શ્વાસ લેવાની ક્રિયા. ઓકે, તો શ્વાસ લેવાની જે ક્રિયા છે એની અંદર આપણો ડાયરેક્ટ કોઈ કંટ્રોલ નથી. જરૂર પડે તો આપણે ચોક્કસ એને ઇન્ટરપ્ટ કરી શકીએ છીએ, પણ આપણો બેકગ્રાઉન્ડમાં કન્સેન્ટ હોય છે કે ભાઈ શ્વાસ લેવાની ક્રિયા છે નિરંતર ચાલી રહી છે. ઓકે, હા, બરાબર. તો હવે ઘણી બધી એવી ક્રિયાઓ છે કે જેની અંદર આપણે ઈચ્છીએ તો પણ બહુ મેજર કોઈ એની અંદર આપણે ડિસ્ટર્બન્સ નથી લઈ આવી શકતા. ફોર એક્ઝામ્પલ કે ભાઈ ડાયજેસ્ટ મતલબ કે પાચનની ક્રિયા છે, તો એની અંદર આપણો કોઈ હા, એવો ડાયરેક્ટલી બહુ મોટો રોલ નથી જીવનનો. પછી તમે જ સરસ ઉદાહરણ બરાબર. આપ્યું કે ભાઈ નખનું વધવું છે, વાળનું વધવું છે, તો એની અંદર આપણું કોઈ એ રીતનું નિયંત્રણ નથી. બરાબર છે, તો એ શરીરની અંદર ચાલતી ક્રિયાઓ છે, આપણે સ્પષ્ટ રૂપે છે એ જોઈ શકીએ છીએ. હવે અત્યારે આપણે જે બીજું ફોકસ કરી રહ્યા છે કે મારી અંદર વિચાર જે ચાલી રહ્યા છે એ 24 કલાક ચાલે છે કે એની અંદર ક્યારેય બ્રેક આવે છે, એને આપણે અત્યારે સમજવાનો ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં કોઈને કઈ એડ કરવું હોય? ખૂબ સરસ ચર્ચા શેરિંગ ડિસ્કશન ચાલી રહ્યું છે. ઓકે, હવે એક નવો મુદ્દો આની અંદર હું એડ કરું છું. તો એ વાત સાથે આપણે લોજિકલી લગભગ લોકો એગ્રી થઈ ગયા છે, છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મૂકી શકે છે કે ભાઈ વિચાર આવવાની ક્રિયા છે કન્ટિન્યુઅસ છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે બોલીએ છીએ તો ત્યારે પણ આપણે અમુક શબ્દો છે એ વિચારીએ છીએ, કઈ લેંગ્વેજમાં બોલવું કે ના બોલવું એને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, સિલેક્ટ કરીએ છીએ કે ડિસાઇડ કરીએ છીએ. બરાબર છે. તો હવે એક બીજું ડાયમેન્શન આપણા અંદર ઓપન કરીએ કે આપણે ગુસ્સો ઓટોમેટિક આવે કે આપણે કરીએ, શું લાગે છે? ફોર એક્ઝામ્પલ કે ગુસ્સો આપણને આવે કે આપણે ગુસ્સો કરીએ, કયો શબ્દ બરોબર છે? આપણે કરીએ. હા અંકિત, ખૂબ સરસ. થોડું વિસ્તારપૂર્વક એને સમજાવશો? મતલબ ગુસ્સો જે છે એ આવતો નથી, આપણી પાસે ચોઈસ છે, પસંદગી છે, હમ અને આપણે ગુસ્સો કરતા હોઈએ છીએ. હમ હે ને? બરોબર વાત છે. થોડું તમે સમજાવશો એના વિશે? આટલું જ ખ્યાલ છે. હા. હા, આમાં મને એવું લાગે કે બંને રીતે હોય. ક્યારેક મૂર્છિત અવસ્થામાં હોઈએ અને ગુસ્સો થઈ જાય, અને ક્યારેક ફક્ત સામા વાળાને થોડું જેને કહીએ કે એવું વાતાવરણ ક્રિએટ કરવા કે ભાઈ હું ગુસ્સામાં છું, તો એ ગુસ્સો દેખાડવા માટે બી આપણે અવાજ ઊંચો કરીએ. એટલે બંને રીતે, કોઈ કોઈ મૂર્છિત રીતે થઈ જતો હોય, અને હવે એ કેવી રીતે શું છે એનું અવેરનેસ કેટલું આપણામાં આવે છે, હમ. તમારા પ્રશ્નને લીધે થોડું ધ્યાન ગયું. સરસ બરોબર. પ્રશ્ન પૂછ્યો. યા હા હા, તો જોઈએ ઉદાહરણથી વન બાય વન. પેલા તો એક તમે વસ્તુ કીધું કે ભાઈ આપણે ઘણી વખત કોઈને બતાવવા માટે કે ભાઈ હું ગુસ્સે છું, મને કોઈ વસ્તુ પસંદ નથી, તમે જે કરી રહ્યા છો, તો આપણે એ વસ્તુને સામેવાળા વ્યક્તિ સુધી ઇન્ડિકેટ કરવા માટે આપણે ઊંચી અવાજે બોલતા હોય તો એ તો આપણે વિચારીને ગુસ્સો કર્યો. બરાબર છે. હવે આપણે ઘણી વખત અનઅવેરનેસમાં પણ ગુસ્સો કરતા હોઈએ છીએ. હા,
હવે જ્યારે આપણે અનઅવેરનેસની અંદર ઘણી વખત જે ગુસ્સો કરતા હોય ને એ ખૂબ ડેન્જરસ છે, કારણ કે એની અંદર આપણે શું બોલતા હોઈએ છીએ, આપણે કયા વ્યક્તિ સાથે શું રિપ્રેઝેન્ટ કરી દઈએ છીએ, જનરલી ત્યાં આપણા સંબંધોની અંદર વધારે ઘાયલ છે થતા હોઈએ છે, બરાબર? તો ત્યાં પણ આપણે એ સમજશું. ઓકે, બીજા કોઈને કઈ શેરિંગ? ઓકે, બીજા કોઈને આની અંદર કઈ એડ કરવું હોય પછી આપણે ઉદાહરણથી આ બંને વસ્તુને સમજીએ. હા, બોલી શકો. એટલે સમટાઈમ્સ એવું થાય કે ગુસ્સો આવે ને ત્યારે કઈ શું બીજો કઈ રિએક્શન શું આપવું, એને એબ્સન્સ હોય ને એટલે એમ ગુસ્સો આવી જ જાય એમ કે આ સિચ્યુએશનમાં બેટર કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ એ ખબર જ ના પડતી હોય, મતલબ એ બાજુ ધ્યાન જ ના જાય એટલે ગુસ્સો ઓટોમેટિક આવી જાય. અને સમટાઈમ્સ કેવું થાય કે આપણી ઈચ્છા અનુસાર કોઈ ઘટના કે એવું બનાવ ન બનતો હોય ત્યારે આમ મારી પાસે ચોઈસ હોય કે ગુસ્સો કરું કે ના કરું, એમાં બી ગુસ્સો કરીને આપણે એ ઘટનાને હેન્ડલ કરતા હોય એમ, મતલબ એવું બી થાય એમ. બરોબર વાત છે. સરસ, બીજું કોઈ શેરિંગ? હા, હા રાઠોડ સર, શેર કરો. ઓકે, હવે સિમ્પલ આપણે જોઈએ. ધારો કે આપણે કોઈ પાર્કની અંદર ચાલી રહ્યા છીએ, વોકિંગ કરી રહ્યા છીએ, બરાબર? તો આપણે પાછળથી કોઈ આવે અને જોશથી કોઈ માથામાં મારે તો આપણે તરત છે ગુસ્સો આવી જશે કે ભાઈ કોણ છે, ખબર નથી પડતી, આવું ના કરાય. અને તરત જેવું આપણે ફેસ ટર્ન કરીને જોયું પાછળ તો આપણે ખબર પડી કે પેલા તો આપણો બાળપણનો મિત્ર છે. તો આપણે ગુસ્સો કન્ટિન્યુ રહેશે કે સ્ટોપ થઈ જશે? સ્ટોપ થઈ ગયું. હા, તો મતલબ કે આપણે જે ઇરિટેશન આવ્યું એ સ્ટોપ થઈ જશે. એનો મતલબ કે પરિસ્થિતિ જોઈને હું ડિસાઈડ કરું છું કે ગુસ્સો કરવો કે ના કરવો, કારણ કે મારા વિચાર છે એ તો નિરંતર છે, એ ચાલી રહ્યા છે, બરોબર છે? તો જો ઓટોમેટિક હોય તો એ આપણો બાળપણનો મિત્ર હોય તો પણ ગુસ્સો છે કન્ટિન્યુઅસ રહેવો જોઈતો હતો, પણ એ જોઈને આપણે તરત છે આપણું ડિસિઝન છે એ ચેન્જ થઈ જાય છે કે ભાઈ ના, ગુસ્સો નથી કરવો. આપણે વ્યક્તિ સાથે ઘણા બધા સમય પછી મળ્યા છીએ તો આપણે એની સાથે એ રીતે વાત કરશું. તો મતલબ કે વિચારની અંદર શું ચલાવવું, તો એની મારી પાસે ચોઈસ છે. જ્યારે અત્યાર સુધી આપણે શું માની લીધું કે ભાઈ કોઈ મારી સાથે મિસબિહેવ કરે અથવા તો મને ગમતું ના હોય એવું કોઈ મારી સાથે વર્તન કરે, વાત કરે, તો ગુસ્સો કરવો એ અંતિમ ઓપ્શન છે, છેલ્લો ઓપ્શન છે. જ્યારે અહીંયા આપણે એ ધ્યાન આપવાની જરૂર છે કે શું એ સમયે પણ મારી પાસે ચોઈસ છે કે નહીં, વેધર ઇઝ ટુ રિએક્ટ ઓર ટુ રિસ્પોન્ડ. બરોબર છે? ઉદાહરણ ધ્યાનમાં આવે છે બધાને? તો વિચારની અંદર શું ચલાવવું એ ક્યાંક ને ક્યાંક હજી આપણે એટલું બધું ફોકસ નથી કરવું. ચલાવીએ છીએ તો આપણે જ. આપણે ઘણી વખત કહેતા હોય ને કે મારાથી બોલાઈ ગયું, તો ખરેખર બોલાઈ નથી ગયું, આપણે વિચારની અંદર અનઅવેર છીએ એટલા માટે આપણું બોલવાનું એ રીતે થયું.
બરાબર. ધારો કે આપણે કોઈ મોટી મીટિંગની અંદર ગયા હોય તો આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ કે આપણાથી કોઈને ખોટું ના લાગી જાય, બરાબર ને? આપણાથી કોઈ એવો શબ્દ સિલેક્ટ ન થઈ જાય કે કોઈનું ડિસરિસ્પેક્ટ થાય. જ્યારે આપણે ઘરની અંદર શું એટલું કોન્શિયસલી ધ્યાન રાખીએ છીએ. તો આપણે ત્યાં પણ એ ફોકસ કરવાની જરૂર છે. તો જ્યારે અવેર હોય છે વિચારની અંદર, તો ત્યારે તો આપણું ધ્યાન જાય છે. ત્યારે આપણે ડિસિઝન વ્યવસ્થિત રાખીએ છીએ, શબ્દો પ્રોપર સિલેક્ટ કરીએ છીએ, ભાષા છે આપણી સોફ્ટ રાખીએ છીએ. જ્યારે નજીકના રિલેશનની અંદર છે એવું નથી થઈ શકતું. અને થઈ શકતું હોય તો ખૂબ સારી વાત છે. એ જ આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અહીંયા એ ઓબ્ઝર્વ કરવાનું છે કે વિચારની ક્રિયા છે એ કન્ટિન્યુઅસ છે, અને એ કન્ટેન્ટની અંદર અવેરનેસ પોસિબલ છે કે નહીં, અને અવેરનેસ લાવી હશે તો જવાબદારી કોની, એ બાબત ઉપર છે આપણે કોઈ પ્રશ્ન રજૂઆત છે કરી શકીએ. હા હા મુકેશભાઈ. હા, તમારી વાત સાચી કે ભાઈ આપણે ઘરે થોડું લાઇટલી લેતા હોઈએ અને સીધો રિસ્પોન્ડ જ આપી દઈએ, રિએક્શન જ આપી દઈએ. પણ એનું મૂળ કારણ શું એ તો સમજાઈ ગયું કે આ કોન્શિયસ રે તો થાય. એનું રીઝન શું? ઓકે. તમે એમ કીધું કે એ તો અવેરનેસ નથી, પણ એ અવેરનેસ તો નિરંતર અવેરનેસ તો લાંબો સબ્જેક્ટ થઈ ગયો. બરોબર વાત છે. એમ તો શોર્ટકટ ન હોય આનો, પણ આનો કોઈ બેઝિક મેથેમેટિકમાં હોય ને શોર્ટ મેથડ, એવું કઈ શોર્ટ મેથડ હોય તો આપણે શા માટે 7 દિવસની શિબિર કરીએ બધા, અને શિબિર પછી એક અધ્યયન બિંદુ શિબિર, અને પછી 14 પુસ્તકોનું પઠન, અને પછી તો છેક આપણો અભ્યાસ છે એ શરૂ થાય ને છેક અનુભવ સુધી પહોંચીને અનુભવને પ્રમાણિત કરીએ. તો પ્રક્રિયા તો એવડી છે. પણ તમારો પ્રશ્ન છે એકદમ વ્યાજબી છે. તો આની પ્રેક્ટિસ શું, કે એવું શા માટે થઈ રહ્યું છે કે ભાઈ બહારના લોકો સાથે આપણે એ રીતે વ્યવહાર છે, અને ઘરની અંદર આપણો કંઈક વ્યવહાર છે અલગ છે. આનાથી ઉલટું પણ હોય છે કે ઘણા લોકોનું ઘરની અંદર બિહેવિયર સારું હોય, અને પ્રોફેશનની અંદર છે એ બિહેવિયર છે એ રીતનું ના હોય. તો આ જ ખરેખર આપણી સમસ્યા છે. આપણું આચરણ છે નિશ્ચિત નથી. તો આખા અસ્તિત્વની અંદર સૌથી ટેલેન્ટેડ એન્ટિટી. એટલે આમાં છે ને તમને ખરેખર કહું તો આવું થાય કે જયારે મારું ઘરમાં બિહેવિયર અલગ હોય, બહાર અલગ હોય. ઘરવાળા સાથે હું બહાર હોઉં ત્યારે મારું બિહેવિયર અલગ હોય ને ત્યારે ઘરવાળા કે મારી યારે આમ વાત કરે, અહીંયા કેવો સીધી સીધી વાત કરે છે. હેલો. હા આવે જ છે અવાજ, બોલો બોલો. હા, એટલે અહિયાં કેમ આવી સીધી વાત કરે, સેમ આપણા પક્ષે એવું થતું હોય. આપે યાર આમ કરે, બીજા ત્યારે આવું કરે એમ. એટલે બરોબર એ વાત છે. વાય ધીસ મને થોડું સમજાય છે હવે તો. કદાચ હમ સર્ટેન લેવલે કે તો ન વિચારવું જોઈએ, પણ હમ પણ આનો બીજો ઉપાય શું, એમ તો મૂળ ઓકે. પ્રશ્ન ઉભો જ છે. હા. તો પેલા ત્યાં આવીને આપણે થોડું અટકવું અથવા તો વેરીફાઈ કરવાની જરૂર છે કે મારી અંદર જે પણ અત્યારે વિચાર ચાલી રહ્યા છે એનો નિર્ણય જાણતા અજાણતા હું જ લઈ રહ્યો છું કે બીજો કોઈ લઈ રહ્યો છે. સૌથી પહેલો મુદ્દો છે આ સમજવાનો છે. મારા જે વિચારોની અંદર કન્ટેન્ટ ચાલી રહ્યો છે, તો એની જવાબદારી કોની? એ જે કન્ટેન્ટ ચાલી રહ્યો છે. તો આપણા વિચાર વગર આપણું શરીર છે એ કોઈ એક્શન નથી લેવાનું. આપણું મોઢું છે એ કોઈ એક્શન નથી લેવાનું. નિર્ણય તો જીવનની અંદર થઈ રહ્યો છે.
કે કોઈ સાથે ગુસ્સેથી બોલવું, બરોબર છે, કે ઘરની અંદર કઈ રીતે વાત કરવી, કોઈ કલીગ છે, મિત્ર છે, તેની સાથે કઈ રીતે વાત કરવી, કે બધો નિર્ણય તો હું જ લઈ રહ્યો છું. તો પેલો મુદ્દો તો આ છે. હવે જો નિર્ણય હું જ લઈ રહ્યો છું તો એનો આધાર શું છે? બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ એનો આધાર ક્યાંક ને ક્યાંક માન્યતા છે કે નહીં. કે ભાઈ બિઝનેસની અંદર તો આપણે એવું એડજસ્ટ કરી લઈએ છીએ કે ભાઈ કોઈ કસ્ટમર આવ્યો આપણી પાસે, એની સાથે એને વધારે બાર્ગેનિંગ કરી લીધું, તો આપણે એની વસ્તુ વેચવાની ના પાડતી હતી, આપણે એની ઉપર ગુસ્સો ન કર્યો, કારણ કે એ એકાદ વખત આપણી લાઈફની અંદર આવવાનું છે. આપણે એમ થાય કે ચલો જવા દો ને, કે ક્યાં આની સાથે માથાકૂટ કરવી. હવે જ્યારે નજીકના સંબંધની અંદર આપણે જોઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક એવું માની લીધેલું છે કે આ વ્યક્તિએ તો મારી સાથે આ જ રીતે બિહેવ કરવું જોઈએ, એનેથી મારાથી આટલી ઊંચા અવાજે કેમ વાત થાય, બરાબર, એને આટલા બધા લોકો એ વચ્ચે મને કેમ કેવું જોઈએ. તો ક્યાંક ને ક્યાંક એ આપણી માન્યતા છે, આપણા ઉપર હાવી થઈ રહી છે, અને જેના આધારે આપણે ડિસિઝન છે એ લઈ રહ્યા છીએ. પણ અલ્ટિમેટલી જોશું તો આપણી પાસે ચોઈસ દરેક વખતે છે કે નહીં, એ મુદ્દો આપણે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. તો 3 સ્ટેપની અંદર આપણે વાત કરી કે પેલું કે ભાઈ વિચારનો જે કન્ટેન્ટ ચાલી રહ્યો છે એ કોના રિસ્પોન્સિબલ છે, એનું જવાબદાર કોણ છે. તો અત્યારે તો આપણા વિચારની અંદર ક્યારેક અમિતાભ બચ્ચન, તમે આગળ પણ કીધું હતું એકાદ બે સેશન પહેલા, કે ક્યારેક અમિતાભ બચ્ચન આવી જાય છે, બરોબર, ક્યારેક કોઈ ન્યૂઝનો એન્કર આવી જાય, અથવા તો શું આપણે એ વિચાર ઉપર અનઅવેરનેસ છે એટલા માટે જ તો એ આપણા વિચાર ઉપર હાવી થઈ જાય છે, બરાબર છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ ના, આજે તો આ વસ્તુ છે એ પરચેસ કરવાથી તો મારી લાઈફ છે ખૂબ સરસ થઈ ગઈ. એટલે એમાં એવું થાય કે આપણને જયારે કોઈ વ્યક્તિ બોલે ને ત્યારે આપણને જૂની આપણી ભૂલ કાઢે ને, એટલે આપણને સામે વાળાની જૂની ભૂલ યાદ આવે. હલો હા, આવે હલો જ છે વાત, બોલો બોલો. હા, એટલે જૂની ભૂલ યાદ આવે, અથવા તો અમુક એરિયામાં એને આગળ કીધું જ હોય, પણ એનાથી જેવી રીતે આપણે અમુક એરિયામાં વીક જ હોય અને આપણને વાર ટોકે તો આપણામાં સુધારો ન આવતો હોય અનઅવેરનેસ ના કારણે, એવી રીતે એનામાં ન આવતો હોય, પણ આપણને એમ થાય કે આને આટલી નથી સમજ પડતી, એટલે આપણે એના કારણે તરત ગુસ્સે થતા હોય. જ્યારે સેમ લેવલ અથવા ડાઉન લેવલ હોય ત્યારે, અપ લેવલ હોય ત્યારે એવું નથી કરતા. એટલે કસ્ટમર, તમે જે એક્ઝામ્પલ આપ્યું, કસ્ટમરમાં કેવું છે કે એક બિહેવિયર નક્કી કરેલું છે કે બિઝનેસ કરવો છે તો કસ્ટમરને રિસ્પેક્ટ નહીં આપે તો આ જતો રહે તો મારી રોજી રોટી જાય, એટલે ત્યાં એ ગુસ્સો બંધ થઈ જાય. એટલે એ છે કે સામે કોઈ રસ્તામાં પહેલવાન મળ્યો હોય તો આપણને ગુસ્સો ન આવે, એની સામે કોઈ ઢીલો પોચો માણા મળ્યો હોય તો આપણે એક લાફો ઠોકી દઈએ. કેમ? કારણ કે આપણને લાગે છે કે આપણી પાસે પાવર છે, આ કઈ કરી નહીં શકે, પણ પછી ખબર પડે કે આ તો કમિશનનો દીકરો છે, તો આપણે પાસે ઢીલાઈ થઈ જાય. બરોબર વાત છે. એટલે તમે જે એક સરસ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ તમે એની પાછળના શું કેવાય માન્યતા અથવા તો ડેટાબેઝ જે આપણી પાસે છે, એટલે અમુક ડેટાબેઝ સાચો છે ને અમુક બિલીફ છે, ખાલી માન્યતા જ છે, એનો કોઈ રેફરન્સ આધાર નથી. બરોબર. તો એ બેને ઘણી જગ્યાએ તો રિયાલિટીમાં સમજવું પડે, એટલે એ ભેદરેખા તો ગોતવી તો પડશે, પણ સ્ટીલ ક્યાંક તમે એમ કહો છો કે આને સમજવું, એ માન્યતાને કઈ રીતે ક્લિયર કરવી. કારણ કે જયારે આપણે ઓલો આપડે છે ને દુખતી રગ ઉપર પગ મૂકે ને આપણને કરે ત્યારે તો એ ફૂફાડો જ લાગે, ત્યારે એ અવેરનેસ તો ખબર જ ક્યાંય જતી રહે. બરોબર છે. એટલે ઈ વિચારોને શાંત માઇન્ડે આખો દિવસ ઓબ્ઝર્વેશન કરવાની પ્રેક્ટિસ કરશો વિચારોને, પછી એની ભાવોને, તો એ લેવલ આવશે તો ખરું. ખબર નઈ હવે ક્યારે આવે. સરસ, તમે એક પ્રશ્ન પૂછો કે ભાઈ આનું તો હવે સોલ્યુશન શું? ઓકે, તો જો આપણે સોમ ભૈયાના શબ્દોમાં આને વર્ણવીએ ને કે ભાઈ મેરી અક્ષમતા કા પ્રદર્શન હી ક્રોધ હૈ. અલ્ટિમેટલી સૂત્રને આપણે સમજવા પડશે બધા, કે ભાઈ એ સૂત્ર અલ્ટિમેટલી શું કહેવા માંગે છે કે મેરી અક્ષમતા કા પ્રદર્શન હી ક્રોધ હૈ. ઓકે, તો એને આપણે થોડું એલાબોરેટ કરીએ. ધારો કે હવે પ્રશ્ન છે હંમેશા આપણી ઉપર લેશું ને, કારણ કે હું જેવો છું એવું જ બીજા બધા માણસો છે.
તો હું મારી જાતને સમજી જઈશ ને તો બાકીના પ્રશ્નો તો છે એ ઓટોમેટિક હળવે સમય જતા સોલ્વ થતા જશે. હા, કઈ તમે બોલતા હતા વચ્ચે, બોલો. હા હા, એ જ. ઓકે ઓકે. તો એને આપણા ઉપર લઈ આવીએ. ધારો કે કોઈ વ્યક્તિ ઉપર આપણે ગુસ્સો ક્યારે આવે કે જ્યારે એ મિસ્ટેક કરે, એક કરતા વધારે વખત મિસ્ટેક કરે, અથવા તો આપણે ના ગમતું હોય એવું બોલે, બરાબર છે. તો ઇન જનરલ આવી પરિસ્થિતિની અંદર આપણે ગુસ્સો છે આવતો હોય. બીજી અલગ પણ સિચ્યુએશન હોઈ શકે. હવે આપણે એ રીતે જોઈએ કે ધારો કે આપણને ગુસ્સો છે એ ક્યારે આવે છે. આપણે ગુસ્સો છે એ ક્યારે કરીએ છીએ? આપણે પરિસ્થિતિને હેન્ડલ કરી શકીએ છીએ ત્યારે, કે હેન્ડલ નથી કરી શકતા ત્યારે? એક તો મુદ્દો આ થઈ ગયો, બરાબર છે. હવે જો હું વિચારની અંદર અવેર હઈશ તો હું ગુસ્સો કરીશ કે રિસ્પોન્સ આપીશ? બીજો મુદ્દો થઈ ગયો. એક પહેલું છે પરિસ્થિતિ, બીજો છે વિચારની અંદર અવેરનેસ. હવે ત્રીજી વસ્તુ છે કે ધારો કે મને સમજ હશે તો હું ગુસ્સો કરીશ, કે હું ના સમજ હઈશ એટલા માટે હું ગુસ્સો કરીશ? બરાબર, સમજ નહીં હોય તો. બરાબર છે. તો કોઈ એવું એક્ઝામ્પલ દરેક વ્યક્તિ પોતાની લાઈફની અંદર જોવે ને ઓબ્ઝર્વ કરે કે આપણે હંમેશા જાણી જોઈને ગુસ્સો કરીએ છીએ, કે કોઈ પરિસ્થિતિ વશ આપણે ગુસ્સો કરવો પડે છે? આનું શું ઓબ્ઝર્વેશન છે આપણી લાઈફની અંદર પોતાના માટે? જોઈએ, આપણે અત્યારે એવી ચર્ચા નથી કરી રહ્યા કે ગુસ્સો કરવો એ સારું કે ખરાબ વાત છે. આપણે માત્ર એ ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ આપણને ગુસ્સો જ્યારે પણ આવે છે ત્યારે એની પાછળ કોઈ કારણ હોય છે કે કારણ નથી હોતું? આપણે ક્યારે બેઠા બેઠા એવું તરત છે ગુસ્સો કરવા માંડી કોઈ પણ ઉપર? એવું તો ના. જનરલી નથી થતું. તો આપણા ગુસ્સા માટે હંમેશા આપણી પાસે જસ્ટિફિકેશન હોય છે, કારણ હોય છે. તો એ જ વસ્તુ છે આપણા અભ્યાસ માટે છે કે સામેવાળો વ્યક્તિ જ્યારે આપણા ઉપર ગુસ્સો કરે છે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે એ તો જાણી જોઈને ગુસ્સો કરે છે, કોઈ કારણ વગર. પણ જો એ વ્યક્તિની અંદર આપણે એ પણ જોઈ શકીએ કે એ વ્યક્તિને પણ કંઈક કારણ હશે ગુસ્સો કરવાનું, જેમ મારી પાસે દરેક વખતે કારણ હતું, એ વ્યક્તિ પાસે પણ એવું કોઈ કારણ હશે. એ વ્યક્તિ છે એ કોઈ પરિસ્થિતિ હેન્ડલ નહીં કરી શકતું હોય. બીજું, કાં તો એ વિચારની અંદર અનઅવેર હશે, અથવા તો ત્રીજું છે એ કોઈ વસ્તુ એને સમજમાં નહીં આવી હોય, કોઈ નિયમ છે એને સમજમાં નહીં આવ્યો હોય. તો મારા માટે જો આ નિયમ જોઈ શકું તો એ જ રીતે હું બીજા માટે પણ આ નિયમો જોઈ શકું. તો ત્યાંથી આપણી જર્ની છે સ્ટાર્ટ થશે. થોડું ક્લિયર થયું? હા, બરોબર વાત મૂકી શકું હું? હા, થોડું ક્લિયર થયું કે ભાઈ મોસ્ટલી તમે કેવો એમાં એવું લાગે છે કે પરિસ્થિતિના પેરામીટર્સ કદાચ 10% જ હશે, 90%માં તો પરિસ્થિતિ કરતા આપણી માન્યતાઓ વધારે ભાગ ભજવતી હશે. બરોબર. અને એ 10% પરિસ્થિતિને બી આપણે એમાંથી બી ઓછું કરી શકાય. પણ એક્ઝેક્ટલી. અત્યારે તો કેવું છે, આ 90% નો પ્રશ્ન કદાચ મોટો જ છે. હમ. એટલે ઘણી વાર તો એવું હોય છે કે આપણે ક્યારેક કોઈ વિચારમાં બેઠા હોય ને કોઈક ચાલતું હોય ને તો એ વ્યક્તિ સામે ન હોય તો આપણને ગુસ્સો આવતો હોય. અને એનું ઈ પ્રેક્ટિસ થઈ જાય, એટલે પછી તો ઓલો તો સામે દેખાય ત્યાં જ ચાલુ થાય. એટલે આપણું તો એક શું કે ફિલ્ટર થી જ ઘણી વાર એવું થાય કે કોઈ હા. વ્યક્તિને આપણે ફિલ્ટર ઓન કરીને જ સાંભળતા હોય, એટલે એની સાચી વાત યસ. હોય આપણને સાચી જ ન લાગે. બરોબર વાત છે એકદમ. એ ટાઈમે તો એ બહુ સિચ્યુએશન એ વ્યક્તિને જેવો છે એવો સાંભળવાની હમ. કેપેસિટી ડેવલપ કરી, એટલે એમાં તો એ સૌથી વધારે પ્રોબ્લેમ. બરોબર. સમજશું આપણે એને પણ. બીજા કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું હોય આટલી ચર્ચામાં? કારણ કે સમય થવા આવ્યો છે. થોડું શેરિંગ લઈ લઈએ બધાનું. થોડું કઈ ક્લિયર થયું બધાને? ઇમ્પોર્ટન્ટ લાગે છે વાત કઈ? કોઈ શેરિંગ કરી શકો જે આજની ચર્ચા થઈ એમાં કઈ, જે પણ ધ્યાન ગયું હોય?
હેલો. હા બોલો. હા, એટલે ગુસ્સામાં એવું થાય છે કે જયારે બી ગુસ્સો આવે ને તો આપડા ભાવ વિચાર તો જોઈએ બરાબર, મતલબ આપડા વિચારો ઉપર જોવાની ટ્રાય કરીએ તો પણ જે ગુસ્સો છે ને એમાં કંટ્રોલ ના નો આવે એમ. અને અગેન મતલબ સામે વાળા વ્યક્તિ કોઈ કઈ કહેતા હોય તો આજે અત્યારે એવું ધ્યાન જાય છે કે સામે વાળા વ્યક્તિ જયારે બી ગુસ્સો કે એમાંથી ઓપરેટ થતા હોય તો ત્યારે એવું ધ્યાન નથી જતું કે મતલબ બેસિકલી જયારે મને જે ગુસ્સો આવે છે ને મારામાં જે હલબલ થાય છે અને મને ખબર નથી કઈ રીતે બિહેવ કરવું છે, એને બી એજ પ્રોબ્લેમ છે એટલે એને ગુસ્સો આવે છે. એમાં અત્યારે ધ્યાન જાય છે પણ મને જયારે ગુસ્સો આવે છે ત્યારે બી મતલબ આપણને ખ્યાલ છે કે આવે છે ને થઈ જ જાય છે ત્યાં એ બી ખ્યાલ છે મતલબ આમાંથી કઈ થવાનું નથી આતે પણ તો બી થઈ જાય એમ. તો હવે આપણે એ વસ્તુ પર ધ્યાન આપવાનું છે કે આપણે વારંવાર જે શબ્દ બોલી રહ્યા છીએ કે મારાથી ગુસ્સો થઈ જાય, તો પેલા તો એ સેન્ટેન્સ ઉપર જવાબદારી પૂર્વક આપણે આવવું પડશે કે એ થઈ જાય છે કે હું કરું છું, ડિસિઝન લઉં છું. જો એ સ્ટેપ ઉપર પહોંચશું ને તો એની અંદર ફેરફારનો અવકાશ છે, અધરવાઇઝ તો એ ઓટોમેટિક છે. ઓકે, ચલો બીજા કોઈ કઈ શેરિંગ? તમારી વાત સાચી કે આપણે અત્યાર સુધી જનરલી આ જીવન થયા પછી એવું થોડું ઓછું થાય છે, નહીતર આપણે તો ગુસ્સો થઈ જાય ને એને આપણે બહારની પરિસ્થિતિ ઉપર જ 100% કરતા હોય મારી જવાબદારી ક્યાં છે, એને કારણે મેં કર્યો. ગુસ્સો થવો હોય એ અત્યાર સુધી એવું હતું કે નાના હતા ત્યારથી વડીલો આપણા ઉપર થતા કે આજુબાજુના વાતાવરણમાં કે ગુસ્સો જ એક સોલ્યુશન છે, એટલે આપણે એને બેડ વસ્તુ નહોતા માનતા. એટલે ઇટ્સ ઓકે એમ, એટલે ગુસ્સો થયો તો એ તો સામે વાળે ભૂલ કરી તો થયો ગુસ્સો એમ. આપણે બરાબર. એવી ક્યાંક બિલીફ અનકોન્શિયસલી હશે એના કારણે ક્યાંક આપણે ગુસ્સો થઈ જતા એટલે એને પોલું માનતા હશે, પણ હકીકતમાં તો એ પ્રોબ્લેમ છે. બરોબર. સમજે હા. સમજ આવે એટલે થોડું ઘણું એમ થાય પણ આ બીજે બધા ટૂલને ડિટેલમાં બીજું એક વાપરવા પડે. હા ધ્યાન અપાવી દઉં કે અહીંયા આપણે એવું પણ ક્યાંય કન્ક્લુડ નથી કરી રહ્યા કે બે બીજો વ્યક્તિ છે એ ઇરિટેટ છે, એંગર છે, તો એ સારું છે કે ખરાબ છે, વ્યક્તિ સારો છે કે ખરાબ, એના ઉપર આપણે અત્યારે ડિસ્કશન નથી કરી રહ્યા. હવે એ વ્યક્તિએ કઈક ઘટના જે બયરી એના ઉપરથી મારી અંદર શું વિચારો ચાલી રહ્યા છે ત્યાં આપણી પાસે કોઈ ચોઈસ છે કે નહીં એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ વધારે પડતી. બરાબર? હા બરાબર છે. પછી આપણે બીજા વ્યક્તિને પણ જ્યારે પરિવારનો પાર્ટ છે ઓપન કરશું ત્યારે એને પણ સમજશું, પણ અત્યારે તો આપણા વિચારની અંદર જે ચાલી રહ્યું છે એની જવાબદારી કોની? તો આપણે એ જ સમસ્યામાંથી માટે આપણે સમજી રહ્યા છીએ કે ઘણી વખત આપણે એવું ઈચ્છતા નથી હોતા કે આ વ્યક્તિ વિશે હું આવું સારું કે ખરાબ છે વિચારું, એ વ્યક્તિ પ્રત્યે મને અપોઝિશનની ફિલિંગ આવે છે, હું ઈચ્છતો નથી છતાં પણ આવે છે, એ જ આપણી સમસ્યા છે. તો એને કઈ રીતે રિઝોલ્વ કરવું તો એના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજતા જશું. તો ક્યાંક ને ક્યાંક આપણી માન્યતા હાવી છે, ક્યાંક ને ક્યાંક આપણી સંવેદનાઓ આપણા ઉપર હાવી છે. તો એ સંવેદના અને માન્યતાને જો આપણે રિઝોલ્વ કરવી હશે તો માનવ લક્ષ્ય અને સમજદારી છે આપણા સેન્ટરમાં હશે તો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકશું. તો બરોબર ચર્ચા રહી આજની બધા માટે ઉપયોગી છે કાંઈ ચર્ચા? 1 કલાક આપણે અહીંયા મળીએ છીએ એમાં બધાને કંઈ હોમવર્ક મળે છે? હોમવર્ક લખવા માટેનું તો એ રીતનું નહીં, પણ વિચારમાં અભ્યાસના કોઈ મુદ્દાઓ આપને મળી રહે છે તો આપણી ચર્ચાઓ છે સાર્થક છે. ઓકે, તો હું 1 જ મિનિટની અંદર સમઅપ કરી દઉં પછી આપણી ચર્ચાનો આપણે અંત કરીએ કે ભાઈ આપણે એ વસ્તુ હા મુકેશભાઈનો પ્રસ્તાવ બરોબર છે કે બીજા લોકો પણ જો શક્ય હોય તો પાર્ટિસિપેન્ટ કરે ચર્ચાની અંદર, તો આપણે બધા એક કરતાં વધારે એંગલ ઉપર વસ્તુની છે વેરીફાઈ કરી શકશું અને એક કરતાં વધારે ઉદાહરણ આપણી સામે આવે તો એને અલગ અલગ પરિસ્થિતિમાં પણ કઈ રીતે આપણે સ્થિર રહેવું તો એ આપણે શેર કરી શકીએ. તો કયા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી કે ભાઈ વિચારની ક્રિયા છે નિરંતર છે, બરાબર છે. એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરી
બીજી વસ્તુ કે ભાઈ વિચારનો કન્ટેન્ટ ચલાવવાની જવાબદારી કોની? તો આપણે અનઅવેરનેસની અંદર તો અત્યાર સુધી જીવતા હતા, પણ એની અંદર કઈ રીતે અવેર થઈ શકીએ? અને ત્રીજી વસ્તુ છે કે ભાઈ ઈચ્છા વિચાર અને આશા એ અલગ કઈ રીતે, એ જે આપણે મુદ્દો જોવાનો બાકી છે. બરાબર, તો અહીંયા સુધી રાખ્યા છે. કોઈ ઇન્સ્ટન્ટ ક્વેશ્ચન હોય તો મૂકી શકે છે, તો આપણા બધા માટે